અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં જાણે ઘોર કળિયુગ આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શિક્ષિકાએ શિક્ષણ જગતને લાંછન લગાવ્યું હોવાના આક્ષેપો થયા છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિન્દી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ હોવાનો બનાવ પુણા પોલીસમાં નોંધાયો છે, તો બંને ભાગતા સીસીટીવીમાં પણ કેદ થયા છે। સુરતમાં ફરી શિક્ષણ જગત પર લાંછનનો આક્ષેપ કરાયો છે। જો કે આ વખતે કોઈ નરાધમ શિક્ષક નહીં, પરંતુ શિક્ષિકા પર વિદ્યાર્થીને ભગાડી જવાના આરોપ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વાત એમ છે કે પર્વત પાટિયા વિસ્તારમાં રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષ તથા 7 વર્ષના દીકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે। રાજસ્થાની પરિવારનો 11 વર્ષનો તરુણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે, જ્યારે આ સ્કૂલમાં 23 વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી। આ શિક્ષિકા અને તરુણ એક જ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા હતા, જેથી છેલ્લા 3 વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો। હાલ સ્કૂલમાં વેકેશન છે, જો કે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો, પરંતુ ગત 25મી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરુણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમવા માટે ગયો હતો। જો કે સાંજ સુધી પરત નહીં આવતા પિતાએ તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરતા તેમનો દીકરો અને શિક્ષિકા હાથ પકડીને ચાલતા જતા દેખાયા હતા, જેથી તરુણના પિતા શિક્ષિકાના ઘરે ગયા હતા અને તેના માતા પિતાને પૂછતા તેમણે પણ બપોરે 2 વાગ્યાથી શિક્ષિકા ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું। શિક્ષિકા વિદ્યાર્થીને પોતાના વતન મહેસાણાના ઊંઝા લઈ ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે તેના મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા સુરત રેલવે સ્ટેશન પર ફોન બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 6 ટીમ બનાવીને તરુણની તપાસ શરૂ કરી છે। સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે। તેણીના વતન પર પણ તપાસ કરવામાં આવી રહી છે। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે, જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર 23 વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે। અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે 2 વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો, એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી છે। હાલ પુણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે, તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે, તેમજ CDR આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જુદી જગ્યાના પણ સીસીટીવી અને टेक्निकल असिस्टेंस थी तपास हाथ धरे। लड़का फ़ोन लगाया था 5:30 बजे, उसके टीचर ने फ़ोन नहीं उठाया था मेरा। मैं उसके घर पे गया तो उसके घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, कभी हमको दिखाई नहीं दिया था बच्चा मेरा। फिर बच्चा हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए। क्या लगता है आपको, क्यों ले गए होगे? उस लड़की का कोई फ्रेंड होगा, उसके साथ फ्रेंड को लेके गई होगी, फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़के। क्या मकसद क्या हो सकता है आपके बच्चे का? मेरा लड़का है ऐसा लड़के कहीं रुकने का कैसे जिस ऐसे। कितने साल से पढ़ता था वो लड़का? 3 साल कैसे पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में।
आपसे रिलेशन कैसे थे आपके लड़के और वो शिक्षिका के, क्या कुछ लगता है आपको? ऐसा हम लोग कुछ डर फूल नहीं था हमको। बेटा ऐसा निकल जाएगा, लड़की ऐसे निकल जाएगी, पर ये घटना घटी तो इनकी बात। किस तरह की फरियाद की है आपने पुलिस थाने में? बोले हमारा लड़का मिल नहीं रहा है, उनके साथ में गया हुआ है, अभी तक सब फ़ोन स्विच ऑफ आ रहा है, अभी तक चालू नहीं किया उसने।